વર્તમાન સમયની વાત કરીએ તો ખાવા પીવાની વસ્તુઓમાં કોઈ પણ પ્રકારનો ટ્રસ્ટ રહ્યો જ નથી તેવું કહી શકાય, કારણ કે જે રીતે અમદાવાદમાં એક તરફ ખાવા પીવાના મોજી વ્યક્તિઓ રહે છે, ત્યાં બીજી તરફ ખાવા પીવાની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળતા હોવાની ફરિયાદો અવારનવાર આવતી રહેતી હોય છે. અને હવે તો ખાસ કરીને બ્રાન્ડેડ વસ્તુઓમાં પણ આ ફરિયાદો સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મેકડોનાલ્ડના બર્ગરની વાત હોય, પિઝાની વાત હોય કે પછી પ્રેમવતીની ખીચડીની વાત હોય, આવા ઘણા બધા કિસ્સાઓ દિવસ અને દિવસે સામે આવતા જાય છે. ત્યારે આજે તો હદ જ થઈ ગઈ છે, કારણ કે એક કિસ્સો એવો સામે આવ્યો છે જ્યાં અમૂલ ગોલ્ડની દૂધની થેલીને લઈને ચર્ચા ઉઠી છે. જી હા, અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં અમૂલ કંપનીની ગોલ્ડની થેલીમાંથી લાલ કીડીઓ નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. કુબેરનગરમાં રહેતી સ્થાનિક યુવતી દ્વારા આ આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે ઘરની નજીકના અમૂલ પાર્લરમાંથી 3 દૂધની થેલીઓ લાવી હતી. ત્યારબાદ ઘરે આવીને તે યુવતીએ આ દૂધની થેલીને તપેલીમાં બહાર કાઢતા દૂધમાં તરતી લાલ કીડીઓ દેખાઈ હતી. આ જોઈને યુવતીએ તરત જ કંપનીના ઓફિશિયલ ઈમેલ મારફતે ફરિયાદ કરી હતી, પણ આ વાતને આખો દિવસ નીકળી જાય છે અને હજુ સુધી કોઈ પણ પ્રકારના અમૂલ કંપની દ્વારા પગલાં લેવામાં આવતા નથી. ફક્ત ખાલી એટલું જ જણાવી દેવામાં આવે છે અમૂલ કંપની દ્વારા કે વર્કિંગ સમયે જે 2 થી 3 દિવસનો ફિલ્ડ વિઝિટ કરવામાં આવશે. હવે વાત એ છે કે કુબેરનગર વિસ્તારમાં રહેતી આ યુવતી સાથે જ્યારે ન્યૂઝ ઇનસાઇટની ટીમ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે શું જાણવા મળ્યું તે જુઓ. सुबह में लेकर आते 3 बैग्स अमूल स्टोर से गोल्ड, अमूल गोल्ड, ठीक है। तो मम्मी ने तपेली में से निकाला तीनों के तीनों थैलियां दूध की, तो उसमें से वो मतलब ऊपर आ गए सारे जो लिविंग ऑर्गेनिजम्स थे, एंड्स वगैरह थे उसमें। સ્વાસ્થ્યની વાત કરીએ, હેલ્થની વાત કરીએ ત્યારે મોટી વાત તો એ છે કે પહેલા તો દૂધ જેવી વસ્તુમાં આવી બેદરકારી સામે આવે અને આ જ વાતની કમ્પ્લેન કરીએ તો 2 થી 3 દિવસ રાહ જોવાનું કહ્યું. વિચારવાનું તો ત્યાં છે કે લાલ કીડીવાળા દૂધને ઘરમાં કેમનું રાખી શકાય, જ્યાં વડીલો સાથે નાના ભૂલકાઓ પણ રહેતા હોય છે. બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ આ મહિલાની ફરિયાદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે એએમસી આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિનભાઈ જોશીની ન્યૂઝ ઇનસાઇટના પત્રકાર સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે તપાસ હાથ લઈને ફૂડ સેફ્ટીના અધિકારીઓ ચેકિંગ માટે કુબેરનગર વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે પહોંચી ગયા છે. આવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂઝ ઇનસાઇટ સાથે. હાલ રજા લઉં છું.